નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બાળકો, આપણે ગઈકાલે એક મુદ્દો શરૂ કર્યો હતો, બીજા આવર્તના તત્વોના અનિયમિત ગુણધર્મો. એટલે કે બીજા આવર્તમાં જે અમુક તત્વો હતા એ એના જ સમૂહના અન્ય તત્વો કરતાં ગુણધર્મની બાબતમાં થોડા અલગ પડતા હતા. બરાબર છે? હવે એમાં મેં તમને કીધું હતું, મેં એક બે મુદ્દા છેલ્લા બાકી રાખ્યા હતા, પણ બાળકો હું અત્યારે એ ડિસ્કસ નહીં કરું, કેમ કે એ મુદ્દા મારે જે તમને સમજાવવા છે એની માટે મારે અમુક બીજા ચેપ્ટરો અને અમુક બીજા કોન્સેપ્ટની જરૂર પડશે. એટલે એ મુદ્દા હું જ્યારે સમય આવશે ત્યારે હું તમને કરાવી દઈશ. એટલે હાલ પૂરતા તમારે એ મુદ્દા ખાલી વાંચી જવાના છે. એમાં હું કહેવા માગે છે એ તમારે સમજવાની તમારે કોઈ કોશિશ નથી કરવાની. બરાબર છે? શું કહેવા માગે છે એ નથી સમજવાનું, ખાલી તમારે વાંચી જવાના છે. કેમ કે શું કહેવા માગે છે એ સમજાવવા માટે મારે તમને ઘણું બધું અંદર બીજું કહેવું પડશે. ઓકે? એ સમય આવે ને ત્યારે હું કહીશ. એટલે હાલ પૂરતા હું એ બે મુદ્દા નથી કરાવતો તમને બાળકો, આ ખાસ ધ્યાનમાં લેજો. ઓકે? હવે આજે આપણે એક નવો મુદ્દો ભણીશું. નવો મુદ્દો જે છે એ છે આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરવાની એની સક્રિયતા, એની વૃત્તિ, એને આપણે સારી ભાષામાં પ્રતિક્રિયાત્મકતા કહીએ છીએ. કોઈ પણ તત્વ છે એની રાસાયણિક પ્રક્રિયા કરવાની એની વૃત્તિની તીવ્રતા અથવા તો રાસાયણિક પ્રક્રિયા કરવાની એની ક્ષમતા, એની વૃત્તિ, બરાબર, અથવા એની સક્રિયતા, એને કહેશું આપણે સારી ભાષામાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. પણ બાળકો, તમને ખ્યાલ હશે કે આપણે આ ચેપ્ટર જ્યારથી શરૂ કર્યું છે એમાં વચ્ચે આપણે પરમાણુવીય ત્રિજ્યા ભણી ગયા, આયનીય ત્રિજ્યા ભણી ગયા, આયનીકરણ એન્થાલ્પી ભણી ગયા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ભણી ગયા, વિદ્યુતઋણતા, આ બધા વિશે તમે જાણો છો. ઉપરાંત તમને બાળકો મેં વચ્ચે એ બી કીધું હતું કે કોઈ પણ તત્વ છે ઇલેક્ટ્રોન ગુમાવે છે, મેળવે છે, આ બધું તો કે બધું બાહ્યતમ કક્ષામાં થાય. અને બાળકો મેં તમને ત્યારે કીધું હતું કે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે, મેળવે છે, એ બધું થાય એટલે જે રાસાયણિક પ્રક્રિયા કરે છે એમ કહેવાય. કોઈ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઇલેક્ટ્રોન મેળવે છે, આવું બધું આપણે જે બોલીએ, બરાબર બાળકો? તો આ જે બોલીએ છીએ મારા વાલાઓ, તો એ શું છે? તો કે એ કાંઈ જ નથી. એ આપણે જે બોલીએ છીએ કે આણે ગુમાયો, આણે મેળવ્યો, એ બસ એ રાસાયણિક પ્રક્રિયા છે. તો બાળકો, એનો મતલબ તો એમ થયો ને કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાનો આધાર કોના ઉપર છે? તો કે ઇલેક્ટ્રોન ઉપર છે. કોઈ પણ તત્વ જે છે એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો કેવા પ્રકારના હશે એ એની ઇલેક્ટ્રોન રચના ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર છે? તો આજે આપણે એને થોડુંક જાણવાનો પ્રયત્ન કરીશું. ઓકે? તો સમજો શું કહે છે? તો કે એટલે કે આપણે જાણીએ છીએ કે આવર્તમાં જ્યારે આપણે ડાબેથી જમણી તરફ જઈએ, તો બાળકો આ ભણાવી જ દીધેલું છે કે આવર્તમાં જ્યારે ડાબેથી જમણી તરફ જઈએ તો પરમાણુવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા શું થાય બાળકો? ઘટે. કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જવામાં આવે તો પરમાણુવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં શું થાય બાળકો? ઘટાડો થાય. હવે એ ઘટાડો થાય તો એને અનુરૂપ બીજા શું ફેરફાર થાય? આ ભણાવેલા જ છે કે ભાઈ જ્યારે ત્રિજ્યા ઘટશે એટલે આયનીકરણ એન્થાલ્પી વધશે. આપણે ભણાવેલા જ છે આ સંબંધ, યાદ કરો જૂનું બધું. આપણે આવર્તમાં જ્યારે ડાબેથી જમણે જઈએ છીએ તો પરમાણુવીય ત્રિજ્યા ઘટે છે. પરમાણુવીય ત્રિજ્યા ઘટે છે એટલે આયનીકરણ એન્થાલ્પી વધે છે. કેમ કે મેં તમને કીધું હતું પરમાણુવીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પીને વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. તો પરમાણુવીય ત્રિજ્યા ઘટે અથવા આયનીય ત્રિજ્યા ઘટે એટલે આયનીકરણ એન્થાલ્પી વધે અને સાથે સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થાય છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું થતી જાય છે બાળકો? વધુ ઋણ. તો જુઓ તમે, આયનીકરણ એન્થાલ્પી વધતી જાય
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ જ હોય, પણ આવર્તમાં જ્યારે ડાબેથી જમણે જાઓ એમ ઋણની અંદર વેલ્યુ વધતી જાય, એટલે કે વધુ ઋણ બનતું જાય. તો ઇન શોર્ટ હું તમને જો કહું તો તમે કોઈ બી આવર્તને પકડી લો. આમાં જો અપવાદો આપણે ક્યાંય અત્યારે ડિસ્કસમાં નથી લેવાના, બરાબર બાળકો? અત્યારે તમારે વચ્ચે એવા અપવાદ નથી વિચારવાના, સાહેબ આમાં તો આવું થતું હતું ને. આ બાળકો જનરલ બધા કોન્સેપ્ટ હું શીખવાડું છું. આની અંદર આપણે કોઈ અપવાદોને અત્યારે ધ્યાનમાં નથી લેતા. ઓકે, તો સમજો હું કોઈ બી આવર્તમાં ડાબી બાજુ હોઈશ, ત્યાંથી મારે ક્યાં જવાનું હોય? જમણી બાજુ. કોઈ પણ આવર્તમાં મારે ક્યાં જવાનું હોય? ડાબેથી જમણે. તો બાળકો તમે કોઈ બી આવર્તમાં ડાબે તરફ હશો એટલે કાંઈ તમે સમૂહ નંબર 1, 2 ની અંદર આટા મારતા હશો. રેડી? તમે કોઈ બી આવર્તમાં સૌથી ડાબો ભાગ વિચારો. કોઈ બી આવર્તનનો આમ ડાબો ભાગ વિચારો બાળકો. તમે સમૂહ 1 માં જશો અને આવર્તનો આમ જમણો ભાગ વિચારો, સૌથી છેડો. તો સમૂહ 18 આવે, પણ આપણે સમૂહ 18 નથી લેતા. મેં તમને પહેલાંય કીધું છે. કેમ કે એનું કારણ છે, કેમ કે સમૂહ 18ના જે તત્વો છે એમાં અષ્ટક રચના પૂર્ણ છે. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ ધન છે ને એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા નથી જોવાની. તો હું તમને જ્યારે કહું છું કે આવર્તમાં ડાબો ભાગ, એટલે તમારે બાળકો મગજમાં તરત લેવાનો છે સમૂહ 1. આવર્તમાં ડાબો ભાગ એટલે તમારે તરત ધ્યાનમાં લેવાનો છે સમૂહ નંબર 1. અને બાળકો હું આવર્તમાં જ્યારે જમણો ભાગ કહું છું ત્યારે તમારે તરત ધ્યાનમાં લેવાનો છે સમૂહ નંબર 17. ઓકે, મતલબ આપણી જે ગેમ છે બધી એ સમૂહ 1 થી 17માં છે. તો ડાબો ભાગ એટલે કે હું એમ કહું છું કે સમૂહ નંબર 1ના તત્વો વિશે વિચાર કરો તો તમને ખ્યાલ જ હશે કે એની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય. કેમ કે ડાબેથી જમણે જાઓ એમ આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ વધે. જો આવર્તમાં ડાબેથી જમણે જાઓ તો આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ વધે. તો એનો મતલબ એમ કે ડાબી બાજુ સમૂહ નંબર 1માં હશો તો આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ સૌથી ઓછી હશે. બીજી વસ્તુ આપણે એવું ભણ્યા કે ડાબેથી જમણે જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ બને. એટલે કે જમણી બાજુ હશો એટલે કે સમૂહ 17ના તત્વો લેશો તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધુ ઋણ હશે. તો શું ઘટના છે જો સમજો. આવર્તમાં ડાબી બાજુ છો ત્યારે આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, જમણી બાજુ જાઓ છો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે. તો ઘણા કે સાહેબ પણ તમે આને કેમ બધે લ્યો છો? બાળકો આ બધી વસ્તુ જે છે ને એને જ રાસાયણિક ગુણધર્મો હારે મતલબ છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો આખો આધાર આની ઉપર જ છે. આ બધું આખી આમાં જ ગેમ છે. આ જે ટોપિક છે ને બાળકો આજનો, એની ગેમ આ જ છે. આ ગેમ એકવાર સમજી ગયા, એક વખત મગજમાં બેસી ગઈ એટલે આ બધું તો રમતા રમતા આવડી જાય. ચપટી વગરતા બધું આવડશે. તમે જુઓ, ફરી એકવાર બોલું છું, હું તમને કહું, તમે કોઈ બી આવર્ત ઉઠાવી લો, એમાં તમે ડાબી બાજુ જોશો ને એટલે સમૂહ 1 જ હશે. કોઈ પણ આવર્ત સમૂહ 1 થી શરૂ થાય અને કોઈ પણ આવર્ત સમૂહ 18 પૂરો થાય, પણ આપણે 18માં સમૂહને નથી લેવાનો કેમ કે એમાં અષ્ટક રચના પૂર્ણ છે. એટલે એ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાનું મેળવવાની કોઈ વલણ નથી. એટલે આપણે સમૂહ નંબર 17 જોવાનો છે. તો તમે કોઈ બી આવર્ત કોષ્ટકમાંથી તમે કોઈ બી આવર્ત ઉઠાવી લો, ડાબા ભાગે જોશો એટલે સમૂહ 1 હશે, જમણી બાજુ જોશો સમૂહ 17 હશે. અને સમૂહ 1ની વિશેષતા શું છે તો કે એની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે. અને સમૂહ 17ની વિશેષતા શું છે તો કે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી સૌથી વધુ ઋણ છે. તો ઘણા કે કેમ સાહેબ આ તમે રાસાયણિક ગુણધર્મો વિશે તમારે ભણાવવું છે તો સાહેબ આવું બધું કેમ અહીંયા લાવો છો? પણ તો એક વસ્તુ હંમેશા યાદ રાખો, જેની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય, જેની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય એ તત્વ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે. આપણે ભણાવ્યું જ છે, આયનીકરણ એન્થાલ્પીની ટૂંકનો યાદ કરી લ્યો, બરાબર છે? એવું તો એનો વિડીયો એક વખત જોઈ લેજો. આપણે બોલ્યા છીએ એમાં કે જેની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હશે એ તત્વ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. અને બાળકો એવી જ વસ્તુ મેં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ વખતે ભણાવેલી છે કે ભાઈ જે તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હશે એ તત્વ સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે બાળકો.
તો હું એમ કહું છું કે આવર્તમાં જ્યારે તમે ડાબી બાજુએ છો એટલે કે સમૂહ નંબર 1માં છો તો ઈ તત્વોની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે એટલે ઈ તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવશે અને ઈ તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ઈ તત્વો એકદમ સરળતાથી રાસાયણિક પ્રક્રિયા કરશે એટલે એની પ્રતિક્રિયાત્મકતા વધારે હશે. તમે આવર્તમાં જમણી બાજુ આવી જાઓ એટલે કે સમૂહ નંબર 17માં આવી જાઓ તો ઈ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે એટલે ઈ તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી શકે. જો આ તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતા હતા, આ તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે એટલે કે આની ગુમાવવાની વૃત્તિ વધારે છે, આની મેળવવાની વૃત્તિ વધારે છે. તો રાસાયણિક પ્રક્રિયાનો મૂળ કોન્સેપ્ટ શું છે? ગુમાવવું, મેળવવું, ભાગીદારી. આ જ કોન્સેપ્ટ છે. તો એનો મતલબ એમ થયો કે તો આવર્તમાં ડાબી બાજુના તત્વો છે એ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે સહેલાઈથી રાસાયણિક પ્રક્રિયા કરે છે એટલે કે એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. જ્યારે જમણી બાજુની વાત તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ સૌથી વધુ ઋણ છે એટલે એ તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે અને એ તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવશે. એ તત્વો સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવશે એટલી સહેલાઈથી રાસાયણિક પ્રક્રિયા કરી શકશે એટલે એની પ્રતિક્રિયાત્મકતા પણ વધારે હોય, ઓલાની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. તો તરત આપણું મગજ તો હળ્યું. તરત મગજમાં એક પ્રશ્ન આવે કે સાહેબ તમે ડાબાની વાત કરી, સાહેબ તમે જબાની વાત કરી, પણ સાહેબ આ વચ્ચેવાળાનું શું? ડાબામાંય ન હોય, જબામાંય ન હોય ને વચ્ચે હોય તો મધ્યમાં શું સાહેબ? તો બાળકો એક સિમ્પલ લોજિક છે કે જો આ બાજુ આયનીકરણ એન્થાલ્પી ઓછી તો મધ્યની અંદર આયનીકરણ એન્થાલ્પી બહુ વધુ પણ નહીં હોય, બહુ ઓછી નહીં હોય. જમણી બાજુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે તો મધ્યમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ પણ નહીં હોય, ઓછી ઋણ પણ નહીં હોય. મતલબ મધ્યમાં જે તત્વો છે એનું બધું મધ્યમ મધ્યમ હોય એટલે કે આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ તો કે બહુ ઓછી નહીં, બહુ વધુ નહીં. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો કે વધુ ઋણ પણ નહીં, ઓછી ઋણ પણ નહીં. મતલબ બધું મધ્યમાં 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 બધું મધ્યમ મધ્યમ મધ્યમ. તો સિમ્પલ છે કે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા બહુ વધુ પણ ન હોય, બહુ ઓછી પણ ન હોય. તો મધ્યની અંદર મધ્યમ 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 મતલબ કે મધ્યમાં રહેલા કોઈ પણ આવર્તમાં મધ્યમાં રહેલા તત્વોની રાસાયણિક પ્રક્રિયા કરવાની વૃત્તિ તો કે મધ્યમ પ્રકારની હોય. બધું જ મધ્યમ મધ્યમ મધ્યમ. રેડી? ક્લિયર થાય છે? સમજાય છે? ઓકે, સરસ. તો જુઓ, ડાબી બાજુના તત્વો એટલે કે સમૂહ નંબર 1, સમૂહ નંબર 1 ને શું કહેવાય? આલ્કલી ધાતુ તત્વો. આપણે કીધેલું છે. તો સમૂહ નંબર 1 એટલે કે આલ્કલી ધાતુ તત્વો. તો જો બાળકો જે મેં ભણાવ્યું એ બધું મેં લખ્યું છે. જુઓ કે ઇલેક્ટ્રોન ગુમાવે છે, સરળતાથી ધન આયન બનાવે છે એટલે કે મહત્તમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બને, આપણે આવું ભણાવેલું જ છે. પછી જમણી બાજુ તો કે હેલોજન સમૂહ. તો શું ભણાવ્યું? તો કે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણાયન બને અને સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ વધારે હોય છે. રાઈટ? બાળકો આપણે આજે બધું ભણાવ્યું કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીથી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં શું ફેર પડે, આયનીકરણ એન્થાલ્પીથી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં શું ફેર પડે. તો બાળકો મારે તમને એ બધી વસ્તુ ઓક્સિડેશન અને રિડક્શનમાં શીખવાડવાની છે પણ અત્યારે નહીં, કેમ કે આપણી ચોપડીએ સ્પષ્ટ કીધું છે આની ચર્ચા આપણે આગળ જતા કરવાની છે. મતલબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, ઓક્સિડેશન, રિડક્શન, આ બધાનું કોમ્બિનેશન આપણે આગળ જતા ભણવાનું છે. રેડી? પણ હા, આપણે ધાત્વીય અને અધાત્વીય ગુણ ભણી ગયા છે. આપણે ધાત્વીય અને અધાત્વીય ગુણ ભણી ગયા છે આ જ ચેપ્ટરમાં. યાદ કરો, મેં એવું ભણાવ્યું હતું કે આવર્તમાં જ્યારે આપણે ડાબેથી જમણી તરફ જઈએ
તો ધાતુ ગુણ ઘટે. આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ તો બાળકો મેં ભણાવેલું છે કે કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જવામાં આવે તો ધાતુ ગુણ ઘટે પણ અધાતુ ગુણ વધે. કોઈ પણ આવર્ત આ ભણાવેલું જ છે બાળકો, કોઈ નવીન નથી બોલતું હું. આવર્તમાં ડાબેથી જમણે જાય તો ધાતુ ગુણ ઘટી જાય ને અધાતુ ગુણ વધી જાય. તો એનો મતલબ તો એવો થયો ને કે જો આપણે જે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જે છે એને ધાતુ ગુણ સાથે અધાતુ ગુણ સાથે પણ સંબંધ છે. કેમ? તો કે લોજિકની વસ્તુ છે કે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાને કોની હારે સંબંધ છે? આયનીકરણ એન્થાલ્પી હારે પણ સંબંધ છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હારે સંબંધ છે. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાને આયનીકરણ એન્થાલ્પી સાથે પણ સંબંધ છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સાથે પણ સંબંધ છે. તો આ બંનેનો સંબંધ પાછો ધાતુ અધાતુ ગુણ હારે છે કે નથી? યાદ કરો. આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ, આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ વધે, ધાતુ ગુણ ઘટે. તો એનો મતલબ એમ થયો કે જો આપણે ફરી એકવાર રિપીટ કરીએ કે કોઈ પણ આવર્તનની અંદર તમે ડાબેથી જમણે જાઓ છો તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં શું ફેર થાય? તો કે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનો આધાર આયનીકરણ એન્થાલ્પી ઉપર હોય. તો બાળકો ધાતુ અધાતુ ગુણનો આધાર પણ આયનીકરણ એન્થાલ્પી ઉપર હોય કે ન હોય? તો એનો મતલબ એમ કે ધાતુ અધાતુ ગુણને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા હારે સંબંધ હોય કે ના હોય? હોવાનો ને? બોલું છું એ મગજમાં બેસે છે કે તમે કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણે જાઓ છો તો તમારે આયનીકરણ એન્થાલ્પીનો જે સંબંધ છે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા હારે, તો આયનીકરણ એન્થાલ્પીને ધાતુ અધાતુ ગુણ હારે પણ સંબંધ છે. તો ધાતુ અધાતુ ગુણને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા હારે સંબંધ હોય કે ના હોય? એવી જ રીતે તમે આવર્તમાં ડાબેથી જમણે જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને જો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સાથે સંબંધ છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ધાતુ અધાતુ ગુણ હારે પણ સંબંધ છે, તો ધાતુ અધાતુ ગુણને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા હારે સંબંધ હોય કે ના હોય? ઓબ્વિયસ વસ્તુ છે, હોય. તો સમજો કોઈ પણ તત્વો છે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ તત્વની રાસાયણિક પ્રક્રિયા કરવાની વૃત્તિ વધારે છે, આ પ્રક્રિયા કરવાની આ તત્વની રાસાયણિક પ્રક્રિયા કરવાની વૃત્તિ ઓછી છે. આવું બધું આપણે બોલીએ. આપણે એવું બોલીએ કે આ તત્વની રાસાયણિક પ્રક્રિયા કરવાની વૃત્તિ વધુ, આ તત્વની રાસાયણિક પ્રક્રિયા કરવાની વૃત્તિ ઓછી. આવું બધું જે બોલીએ એ કોના સંદર્ભમાં બોલીએ છીએ? તો કે એની માટે તમારે એને ઓક્સિજન અને હેલોજન એટલે કે સમૂહ 17ના તત્વો હારે પ્રક્રિયા કરવી પડે. મતલબ કોઈ પણ તત્વની તમારે જ્યારે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જાણવી હોય કે ભાઈ આ તત્વની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા આની કમ્પેરમાં વધુ છે કે ઓછી, એ જાણવું હોય. દાખલા તરીકે તમને અંદરથી એવો ઉમળકો આવે કે સાહેબ મારે લિથિયમ અને સોડિયમ બંનેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જાણવી છે. તમને કદાચ અંદરથી એવો ઉમળકો આવે કે નહીં સાહેબ મારે લિથિયમ અને સોડિયમ ની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જાણવી, તો બાળકો તમને જો અંદરથી એવો ઉમળકો આવે કે મારે લિથિયમ અને સોડિયમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જાણવી છે કે ભાઈ આમાંથી કોણ વધુ પ્રતિક્રિયાત્મક છે અને આમાંથી કોણ ઓછું પ્રતિક્રિયાત્મક છે, જો એ વસ્તુ તમારે જાણવી હોય તો તમારી બંને તત્વની કાં તો ઓક્સિજન હારે પ્રક્રિયા કરવાની અને કાં હેલોજન હારે પ્રક્રિયા કરવાની, કાં બે હારે પ્રક્રિયા કરાવી જોવો. જે તત્વ ઓક્સિજન હારે ઝડપથી પ્રક્રિયા કરે એની પ્રતિક્રિયાત્મકતા વધુ અને જે તત્વ આ બેમાંથી ઓક્સિજન હારે પ્રક્રિયા ઓછી ઝડપે કરે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી. મતલબ તમારે કોઈ પણ તત્વની પ્રતિક્રિયાત્મકતા જાણવી હોય તો કાં તમારે એની ઓક્સિજન હારે પ્રક્રિયા કરવી પડે ને કાં હેલોજન હારે. દાખલા તરીકે તમને અંદરથી ઉમળકો આવે સાહેબ મારે સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ આ ત્રણમાંથી કોણ વધુ પ્રતિક્રિયાત્મક છે એવું સાહેબ મારે જાણવું છે. તમને અંદરથી એવો ઉમળકો આવે કે નહીં સાહેબ મારે એવું જાણવું છે કે સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ આ ત્રણ પૈકી
સૌથી વધુ પ્રતિક્રિયાત્મક કોણ છે? તો બાળકો આ ત્રણેયની તમારે ઓક્સિજન હારે પ્રક્રિયા કરવાની. આ ત્રણમાંથી જે તત્વો ઓક્સિજન હારે ઝડપથી પ્રક્રિયા કરે એની પ્રતિક્રિયાત્મકતા વધુ, અથવા આ ત્રણેયથી તમારે હેલોજન હારે એટલે કે સમૂહ 17ના તત્વ હારે પ્રક્રિયા કરવાની. ત્રણમાંથી જે તત્વ હેલોજન હારે ઝડપથી પ્રક્રિયા કરે એની પ્રતિક્રિયાત્મકતા બાળકો વધારે હોય. ખ્યાલ આવી ગયો? પણ આપણે બાળકો અહીંયા હેલોજનને નહીં ધ્યાનમાં લઈ, આપણે માત્ર ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા ધ્યાનમાં લેશું. કરવાની બે હારે હોય, ઓક્સિજન અને હેલોજન, પણ આપણા અભ્યાસક્રમને અનુરૂપ આપણે માત્ર ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતાને ધ્યાનમાં લેવાની છે. તો જુઓ બાળકો, આવર્તના બંને છેડે તમને ખબર જ છે પ્રતિક્રિયાત્મકતા વધુ જ છે. જો આવર્તના બંને છેડે પ્રતિક્રિયાત્મકતા વધારે છે. તો જો આવર્તના બંને છેડે રહેલા તત્વો ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરે, અને બાળકો કોઈ પણ તત્વ ઓક્સિજન હારે પ્રક્રિયા કરે અને જે સંયોજન બને એને ઓક્સાઇડ કહેવાય. કોઈ પણ તત્વ ઓક્સિજન હારે પ્રક્રિયા કરે અને જે સંયોજન બનાવે એને ઓક્સાઇડ કહેવાય. કોઈ પણ તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને જે સંયોજન બને એને ઓક્સાઇડ કહેવાય. તો આવર્ત કોષ્ટકમાં તમે જુઓ, કોઈ પણ આવર્તમાં ડાબી બાજુ અને જમણી બાજુ પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. ડાબી બાજુ અને જમણી બાજુ પ્રતિક્રિયાત્મકતા વધારે હોય તો ઓબ્વિયસ વસ્તુ છે કે કોઈ પણ આવર્તના ડાબી બાજુના તત્વો અને જમણી બાજુના તત્વો ઓક્સિજન સાથે ખૂબ જ સરળતાથી પ્રક્રિયા કરી શકે, અને ઓક્સિજન હારે પ્રક્રિયા કરે તો જે સંયોજન બની ઓક્સાઇડ કહેવાય. તો નોર્મલી સૌથી ડાબી બાજુ એટલે કે સમૂહ નંબર 1 ના તત્વોના સામાન્ય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય. તમે 10માં એસિડ, બેઝ આવા સ્વભાવ શીખ્યા ને? 10મા ધોરણની અંદર તમે એસિડ, બેઝ આવા બધા સ્વભાવ શીખ્યા. તો સૌથી ડાબી બાજુના તત્વો એટલે કે સમૂહ નંબર 1 બાજુવાળી વાત છે. આવર્ત કોષ્ટકમાં સૌથી ડાબી બાજુના તત્વો એટલે કે નોર્મલી સમૂહ નંબર 1 અને 2 બે આવે. તો એ સૌથી ડાબી બાજુના તત્વો એટલે કે સમૂહ નંબર 1 અને 2 ની જો ચર્ચા કરું તો એ તત્વોના ઓક્સાઇડ સ્વભાવમાં બેઝિક હોય. જેમ કે Na2O સોડિયમ ઓક્સાઇડ સ્વભાવે બેઝિક. અને એવી જ રીતે કોઈ પણ આવર્ત કોષ્ટકમાં તમને જમણી બાજુના તત્વો જોશો, કોઈ પણ આવર્ત કોષ્ટકમાં સૌથી જમણી બાજુના તત્વો જોશો અને એના ઓક્સાઇડ જોશો તો બાળકો સ્વભાવે એસિડિક હોય. એટલે કે ડાબી બાજુના તત્વોના ઓક્સાઇડ બેઝિક, જમણી બાજુના તત્વોના ઓક્સાઇડ એસિડિક હોય. દાખલા તરીકે ક્લોરીનનો ઓક્સાઇડ. રેડી? પણ બાળકો અહીંયા ધ્યાન રાખો કે કયો ઓક્સાઇડ બેઝિક છે, કયો ઓક્સાઇડ એસિડિક છે, એ કઈ રીતે ડિસાઈડ કરવું બાળકો એની ચર્ચા હું કરીશ. કયો ઓક્સાઇડ બેઝિક કહેવાય, કયો ઓક્સાઇડ એસિડિક કહેવાય, એ કઈ રીતે નક્કી કરવું એ બાળકો હું તમને શીખવાડીશ. પણ એ હવે આપણે નેક્સ્ટ ટાઈમની અંદર શીખીશું. આજે આપણે આ ટોપિકને અહીં સુધી રાખીએ છીએ. આવતીકાલની અંદર આ ટોપિકને આપણે આગળ લઈ જશું અને ખૂબ જ મહત્વનો પોઈન્ટ હું તમને શીખવાડીશ કે કોઈ પણ તત્વનો ઓક્સાઇડ ક્યારે બેઝિક કહેવાય, ક્યારે એસિડિક કહેવાય, પછી આ મધ્યના તત્વોના ઓક્સાઇડનું હું, આ બધી ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે, આશા રાખું કે તમને આજનો વિડીયો લેક્ચર પૂરેપૂરો સમજાયો હશે. જો કાંઈ ડિફિકલ્ટી હોય બાળકો તો એની ટાઈમ પૂછી લેજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.